અશોકભાઈ, ભારતીય જનતા પાર્ટી સરકાર 3 મહિના થયા, તમને શું લાગે છે એની કામગીરી કેવી રીતે મૂલવશો? કામગીરી તો પહેલેથી જે ચાલે છે એ ચાલે છે. કામગીરીમાં તો કોઈ ચેન્જ જેવો 3 મહિનામાં આવ્યો નથી. ઉપરથી જે પહેલા કામગીરી થતી હતી એનાથી ઓછી થઈ ગયો એવો અહેસાસ થાય છે. એટલે ઓવરઓલ બીજેપી ની કામગીરી એવી છે. કામગીરી તો એની સારી જ છે. કામગીરી તો સારી જ છે, પણ અત્યારે બહુમત ના આવી એટલે કામગીરી ઘટી છે થોડું. એના લીધે થોડું આમ જે નિર્ણય એક હાથે લેવો હોય ના લઈ શકે ને, એમ વિરોધ પક્ષ વાળા થોડો એ કરે આ તે કરે એટલા માટે. એટલે તમને એવું લાગે છે ખચકાય છે અત્યારે? ખચકાતું નહીં, કામકાજ તો એનું જે થતું હોય એ તો થાય છે જ. આ મેટ્રો બુલેટ આ છે તે છે એ તો બધું કામકાજ ચાલુ જ છે, તો સારું જ છે બધું, એ તો છે જ એનું. અને આર્થિક મોરચે ઇકોનોમીમાં ને એમાં તો એ તો અત્યારે બધી જગ્યા પર એવું જ છે. કોઈ અંગ્રેજની સરકાર હોય, ભાજપની સરકાર હોય કે જે હોય એના જે પ્રોબ્લેમ છે એ તો ચાલુ જ રહેવાના. મોંઘવારી તો જે વધતી રહે છે એમાં તો કોઈ ચેન્જીસ આવ્યો નથી. રોજગારીની તકો તો હવે કેવું છે અત્યારે તો કોઈ એવું અત્યારે તો એવું એટલું બધું લાગતું નહીં. અત્યારે તો થોડું બધું ઠંડુ થઈ ગયું એવો જ અહેસાસ થાય છે. આટલી રોજગારીઓ આપીશ આ વખતે, જોઈએ છે હવે આપે પછી એ થાય.